સમાચારમાં હવે આગળ વાત કરીએ। ગુજરાત પોલીસનો પગાર સમયસર થઈ જતા રાહતના સમાચાર છે। ગ્રાન્ટના અભાવે પગારમાં વિલંબ થવાની શક્યતા હતી, જો કે પગાર વિલંબ થવાનો પરિપત્ર પણ વાયરલ થયો હતો, પરંતુ સરકારે તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરી છે અને સમયસર ગુજરાત પોલીસનો પગાર કર્યો છે। રાજ્ય સરકારે 1 તારીખે સાંજે જ પગાર કરી દીધો છે, જેથી પોલીસ બેડામાં પણ આનંદ છે। महत्वपूर्ण है कि ग्रांटना अभावे पगार विलंब थवानी शक्यता हती। जो कि आज मुद्दे વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, પહેલા પગાર વિલંબ થવાનો હતો તેવો એક પરિપત્ર વાયરલ થયો હતો, પરંતુ ત્યારબાદ રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં ભર્યા અને સમયસર પગાર કરી દીધો છે। એક પરિપત્ર વાયરલ થયો હતો પોલીસ ડિપાર્ટમેન્ટનો, જેમાં પગાર વિલંબ થાય તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી હતી, પરંતુ રાહતના સમાચાર એ છે કે ગુજરાત પોલીસનો પગાર જે છે તે સમયસર થઈ ચૂક્યો છે। અલબત્ત આ પરિપત્રને લઈને કોંગ્રેસે પણ સરકાર પર આક્ષેપો કર્યા હતા, સરકારને પણ ઘેરવાનો પ્રયાસ કર્યો હતો કે સરકાર યોગ્ય જે પગાર જે છે, આર્થિક બાબતો જે છે તે જાળવી નથી શકતી, પરંતુ સરકારે તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરીને 1 તારીખે જ મોડી સાંજે પોલીસ ડિપાર્ટમેન્ટનો પગાર જે છે તે કરી દીધો છે, જેને લઈને રાહતના શ્વાસ મળ્યા। જી નિકુંજ, બિલકુલ આપ જોડાયેલા રહેજો। વધુ એક અપડેટ આપની પાસેથી મેળવવી છે। એટલે હાલ તો પોલીસ બેડામાં આનંદનો માહોલ છે। રાજ્ય સરકારે સમયસર પગાર કરી દીધો છે।